હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 રાશિઓની તુલના આપણે ચેપ્ટર ચાલુ કરવાના છીએ આઈડિયલ સોદેપોથીના સોલ્યુશન સાથે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, એક તો ખાસ સૂચના કે આ રાશિઓની તુલના જે છે તમારે ધોરણ 8 ની અંદર પણ ભણવાનું છે અને અહીંયા પણ ભણવાનું છે. અહીંયા તમારે ટકાવારી કાઢતા, ગુણોત્તર કાઢતા અને સાદું વ્યાજ વિશે તમારે ખાસ કરીને જાણકારી લેવાની રહેશે. હવે પહેલા તો એક તમને એ ખબર હોવી જોઈએ કે આમાં રાશિઓની તુલના, તો પહેલો જ કોન્સેપ્ટ છે ટકાવારી. ટકાવારી જે છે રાશિઓની સરખામણી કરવાની એક બીજી રીત છે. ટકા પહેલા તો કહેવાય કોને કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય. કેવો હોય? 100 હોય. અને ટકા શબ્દ લેટિન શબ્દ છે. પર અને સેન્ટ્રમ પરથી આવેલો છે, જેના આપણે કહીએ છીએ પ્રતિ 100 ગુજરાતીની ભાષામાં. અને ટકા દર્શાવવા માટેનો સંકેત ટકા છે, જેનો અર્થ થાય શતાંશ પણ તમે એને કહી શકો છો. જ્યારે કુલ સરવાળો 100 ન હોય ત્યારે ટકા, કે જ્યારે વસ્તુઓની સંખ્યા 100 ન હોય ત્યારે મળતા અપૂર્ણાંકને સમઅપૂર્ણાંકમાં ફેરવવો પડે, જેનો છેદ 100 થાય છે. બરોબર? હવે આગળ વધશું કે અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવી. ટકામાં કેવી રીતના ફેરવાય? કે માની લ્યો કે એના છેદમાં બી આપણે એક અપૂર્ણાંક સંખ્યા થઈ, એને ટકામાં ફેરવવા માટે તમારે ગુણ્યા 100 કરવાના રહેશે. બરોબર? તો અપૂર્ણાંકની ટકાવારી જે છે બે રીતના આવશે. એક શુદ્ધ અપૂર્ણાંકની ટકાવારી, એક અશુદ્ધ અથવા મિશ્ર અપૂર્ણાંકની ટકાવારી. શુદ્ધ અપૂર્ણાંકની ટકાવારી કેવી રીતના? કે ટકાવારીની કિંમત હંમેશા 100% કરતાં ઓછી હોય શુદ્ધ અપૂર્ણાંકમાં, અને અશુદ્ધ અને મિશ્રમાં ટકાવારીની કિંમત હંમેશા 100% જેટલી અથવા તેનાથી વધુ પણ હોઈ શકે. આ બધી વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આમાંથી નાની નાની વસ્તુ તમને પૂછાઈ શકે છે પેપરની અંદર. દશાંશોનું ટકામાં રૂપાંતર, કે દશાંશોને ટકામાં રૂપાંતર કરવા માટે જેનો 100 વડે ગુણાકાર કરવામાં આવે, એટલે કે દશાંશ હોય એને ટકામાં રૂપાંતર કરવા માટે ગુણ્યા 100 કરી નાખવાના, અને 2 મીંડા આગળ પાછળ થયા રાખશે એના. રેડી? પછી ટકાવારીનું અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર, કે ટકાવારીની કિંમતને 100 વડે ભાગતા આપેલ ટકાનું અપૂર્ણાંક સ્વરૂપ અથવા દશાંશ સ્વરૂપ મળે છે. દાખલા તરીકે x% અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર, તો x ના છેદમાં 100. રેડી? ચાલો હવે આગળ વધશું. અંદાજિત કિંમત સાથે ગમત, એટલે કે માની લ્યો કે 500 મીટર સ્ક્વેરનું 5% ક્ષેત્રફળ, એટલે કે કેટલા મીટર સ્ક્વેર એ જગ્યા રોકે છે, તો એની ટકાવારી શોધવા માટે આવી રીતના તમારે કરવાનું રહેશે. હવે અહીંયા થોડુંક જાણવા જેવુંમાં એવું કીધું કે જો ટકાવારીની કિંમત 100%થી નાની હોય તો શુદ્ધ અપૂર્ણાંક, જો ટકાવારીની કિંમત 100%થી મોટી હોય તો એ અશુદ્ધ અપૂર્ણાંક અથવા મિશ્ર અપૂર્ણાંક રહેશે. રેડી? તો એવી જ રીતના જો આ પેલા ટકાવારીના દાખલા, જે સાદામાં સાદા દાખલા છે, જે તમને 2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 2 માર્કમાં, અથવા 1 માર્કનો એક પૂછાય. એ પૂછવાવાળા ઉપર હતા. તો એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવાનું કહીએ તો એમાં છેદવાળી સંખ્યા વધી હોય તો એ મિશ્ર સંખ્યામાં ફેરવાતી હોય તો એ પણ ધ્યાન તમારા લોકોને રાખવાનું રહેશે. આપેલી અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવો, તો તનના છેદમાં 8, તો તનના છેદમાં 8 ગુણ્યા 100 ભાગ ઉડાડ્યા. 25 ચોક 100 ને 4 દુને 8, 4 4 ગયા તો 25 75 ના છેદમાં 2. તો આ મિશ્ર સંખ્યામાં ફેરવાય છે કેમ કે છેદ નાનો છે, અંશ મોટો છે. તો ભાગાકાર કર્યો તો 37.1 ના છેદમાં 2% અથવા તો 37.5%. જેમ તમે પોઈન્ટમાં લખશો તો પણ ચાલશે, ને મિશ્રમાં લખશો તો પણ ચાલશે. એવી જ રીતના 52 ના છેદમાં 10 ગુણ્યા 100, તો એમાં મીંડું ઉડાને 52 ગુણ્યા 10 એટલે કે 520%. તનના છેદમાં 20 ગુણ્યા 100, તો પેલા મીંડું ગયું ને 5 દુ 10 એટલે 2 ગયા, 5 તેરી 15% થઈ ગયા. રેડી? હવે દશાંશનું ટકામાં રૂપાંતર, તો આ દશાંશ એને ગુણ્યા 100 કરી નાખો. તો પેલા શું કરવાનું? 0.08 જે છે એની નીચે એના પોઈન્ટ ઉતારી એટલે 100 થાય. 100 ગયા તો 8%. એવી રીતના આમાં તમે સેમ ટુ સેમ એ જ રીતના તમે કરી શકો છો. રેડી? હવે બીજા વ્યવહારિક દાખલા પણ આવશે. આ એક વાત ખાસ ધ્યાન રાખવાની, બધા વ્યવહારિક દાખલા આવશે ને આવશે. હવે 40 છોકરીઓમાંથી 12 છોકરીઓ ગેરહાજર છે, તો કેટલા ટકા છોકરીઓ ગેરહાજર ગણાય? કે 40 છોકરીઓમાંથી 12 છોકરીઓ ગેરહાજર છે, તો 100 માંથી કેટલી? તો 100 માંથી 100 એ શું થયું? એક સંખ્યા ધારી લીધી, તો 100 ગુણ્યા 12 ના છેદમાં 40 એટલે
30% છોકરીઓ ગેરહાજર છે. આપણે ટકાવારીમાં શોધવાનું છે. એટલે એવી રીતના 30 મોબાઈલ છે એમાંથી 18 મોબાઈલ ખરાબ છે. તો કેટલા મોબાઈલ ખરાબ છે? તો 30 મોબાઈલમાંથી 18 ની ત્રિરાશી, તો 100 મોબાઈલમાંથી કેટલા? રેડી? તો એવી રીતના મળી જાય કે ન મળી જાય. હવે આ છે કોષ્ટક. તો કોષ્ટકમાં એવી રીતના જ છે. ઊંચાઈ આપી દીધી છે, બાળકોની સંખ્યા દઈ દીધી છે. હવે એને અપૂર્ણાંકમાં પહેલા ફેરવો. તો 125 બરોબર, એટલે કે 35 છેદમાં 125 મૂકી દો. પછી એને કોઈના ટકાવારીમાં અપૂર્ણાંકમાં પહેલા ફેરવવાના છે, તો અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. માની લ્યો કે આમાં બાળકોની સંખ્યા ઉપર આવે, ઊંચાઈ નીચે આવશે. રેડી? ત્યારે દાખલો કમ્પ્લીટ થશે. તો એ પ્રમાણે દાખલો તમારે કરવાનો રહેશે, જે તમારાની સરવાળા સાહેબ તમને સરખી રીતના શીખડાવશે. એટલે ન શીખડાવે તો કેવી રીતના આવે? પ્રશ્ન એક ઈ થાય મોટો. તો તમને એક વસ્તુ તમને કહું કે આ દાખલા પણ તમને છૂટા સ્વરૂપે પૂછી શકે, તો એ પણ યાદ રાખવા. હવે ટકાવારી દીધી અને અપૂર્ણાંકમાં ફેરવાનું. તો છેદમાં 100 લખી નાખવાના. પહેલાં તો 25/4 આવશે, 6 ચોક 24 ને 25/4. હવે એને કોઈના છેદમાં 100 થઈ જાય. હવે 25 ચોક 100 એટલે ચોકે 100 થઈ ગયા, એટલે અપૂર્ણાંકમાં થઈ ગયા ને એને દશાંશમાં ફેરવો એટલે એનો ભાગાકાર કરવાનો. બીજું આમાં કાંઈ જાજુ લાંબુ કરવાનું નથી. એટલે કે સીધી ને શોર્ટ ભાષામાં જો તમને સમજાવું તો જે વિદ્યાર્થીને દશાંશવાળો ભાગાકાર અને ગુણાકાર બંને આવડશે એને આ ચેપ્ટર કડોકડ આવડવાનું છે. બરોબર? હવે નીચે વધશું કે નીચે દર્શાવેલ આકૃતિમાં છાयांકિત ભાગને ટકાવારીમાં હવે પહેલા તો આમાં પહેલા કુલ ભાગ ગણી લેવાના. 1 2 3 4, 1 2 3 ને 4, એટલે 3/8 થાય. 3/8 ગુણ્યા 100. હવે એને ટકાવારીમાં ફેરવવાનું. તો ભાગ ઉડાડીને જે વધે એ તમારે મૂકી દેવાનું. એવી રીતના સેમ ટુ સેમ 4 નીચે લખવાના. 2 છાयांકિત ભાગ છે એટલે 2/4 ગુણ્યા 100 જે આવે જવાબ લખી નાખવાનો. હવે આમાં છાयांકિત ભાગ ગણી લેવાના, કુલ ટોટલ ગણી લેવાના. રેડી? એ પ્રમાણે આ પણ થઈ જશે. હવે આગળ વધશું. બીજો ટોપિક 7.2 ટકાવારીનો ઉપયોગ. તો આપણે ટકાવારીનો બધો ઉપયોગ બધું આગળ તમને શીખડાવી દીધું. બરોબર? હવે ગુણોત્તરને જ્યારે તમારે ટકાવારીમાં ફેરવવાનું આવે તેના દાખલા, બરોબર, એ બધા દાખલા એક સાથે આપણે આગળ વધારતા જઈશું. પણ તે પહેલા આપણે એક થોડીક જાણકારી લઈ લે કે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો કેવી રીતના. તો ટકાવારીમાં વધારો અથવા ઘટાડો તો એમાં રાશિનો તફાવતના છેદમાં મૂળ રાશિને એનો ગુણ્યા 100 તમારે કરવાના રહેશે. આ એક વાત યાદ રાખવાની. હવે ઉકેલ શોધે. હવે ઉકેલ મેળવો કે 34/14.1/2. તો પહેલા મિશ્રમાં ફેરવો અને છેદમાં 100 લગાવો. બરોબર? તો 100 લગાવીને જે કંઈ હિસાબ કિતાબ માર્યો તો 493 હોય. એવી રીતના 157/50%. 50/100 0 ગયા. આ બેનો ગુણાકાર કર્યો, માહિતી એક સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો. એવી રીતના અમે સેમ ટુ સેમ મેં કર્યું. હવે આના જેવો દાખલો અહીંયા છે કે 60 બાળકોનું સર્વેક્ષણ કર્યું. એમાંથી 20% બાળકોને ખોખો રમવું ગમે છે. તો કેટલા વિદ્યાર્થીઓને રમવું ગમે? તો 60 ના 20%. આ 60 ના 20%, એટલે કે મીંડું ગયું 6 દુ ને 12. એવી રીતના મેચ જીતવાની સંખ્યા 15 ના 20%. તો 15 ગુણ્યા 20 ને છેદમાં 100. મીંડું ગયું. બરોબર? તો ભાગ ઉડાડો એટલે અહીંયા 3 મેચ જીતા. એવી રીતના. હવે આ દાખલા અજયે પેન્ટ ખરીદ્યું જેમાં 20% ડિસ્કાઉન્ટ મળતા તેણે 250 રૂપિયાની બચત કરી. તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા પેન્ટની કિંમત કેટલી થાય? તો 20 રૂપિયા ડિસ્કાઉન્ટ, તો પેન્ટની કિંમત 100. તો 250 છે કેટલા? બરોબર? તો ચોકડી ગુણાકાર થાય 250 ગુણ્યા 100 ના છેદમાં 20. મીંડું ગયું 5 દુ 10, એટલે જે આવે જવાબ એ આટલા રૂપિયા થાય. બરોબર? તો એવી રીતના અહીંયા સેમ ટુ સેમ કે ભાઈ 15% છે રૂપિયામાં કન્વર્ટ કરી તો 15 રૂપિયા થઈ ગયા. તો 15 રૂપિયા પગારમાંથી બચાવે તો 15 રૂપિયાનો બચાવ, તો તેનો પગાર 100 રૂપિયા માનવાનો આપણે. તો 3300 બચાવે તો કેટલો પગાર થાય? ચોકડી ગુણાકાર કરો, જે આવે એનો 22,000 રૂપિયા એનો પગાર થઈ ગયો. બરોબર? હવે કઈ સંખ્યાના 60%? તો કઈ સંખ્યા એટલે પેલા x ધારો કે x ના 60% બરાબર 12. બરોબર? તો x ગુણ્યા 60 ના છેદમાં x ને કરતા બનાવો. ભાગાકારમાં છે ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં છેદમાં 60. તો x બરાબર 2 ગુણ્યા 10. તો x બરાબર 20. બરોબર? ચાલો હવે આગળ વધશું. હવે એક ગામમાં 25% સ્ત્રી અને 45% પુરુષ હોય. તો બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે? તો આ બે ટકાવારીનો પેલા સરવાળો કરી નાખો.
જે આવે એ કેટલો થઈ છે 70%. તો 100% વાળી બધી 70% બાદ કરી નાખો, 30% મળી જાય કે ન મળી જાય. હવે ગુણોત્તર દીધો, જુઓ ગુણોત્તરની આપણે ટકાવારી શોધવાની છે. તો પેલા ગુણોત્તરનો શું કરવાનો? સરવાળો. 3 + 4 = 7. હવે પ્રથમ ભાગની ટકાવારી શોધવાની છે. સાંભળજો, તો 3/7 સરવાળો એને ગુણ્યા 100 કરશો એટલે પ્રથમ ભાગની મળે, અને બીજા ભાગની પૂછે તો આવી રીતના સેમ ટુ સેમ એ જ રીતના થશે. એવી રીતના 3 ગુણોત્તરની સંખ્યા આવે તો 3 પહેલા સરવાળો કરો એટલે 3ની ટકાવારી શોધો. થઈ જાય, કેટલો થઈ જાય? એ જ પ્રમાણે સેમ ટુ સેમ. તો આ વાતનું ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું રહેશે. બહુ સહેલા દાખલા છે. રોકડા 2 માર્ક મળશે. કેટલા? 2 માર્ક મળશે. હવે વધારા અને ઘટાડાની ટકાવારીનું મેં તમને સૂત્ર આવડા કરાવ્યું. તો આ દાખલો આપણે જોઈએ કે કોઈ એક પરીક્ષામાં મેળવેલ ગુણ 25 થી વધીને 35 થાય તો ગુણમાં વધારો 35 માંથી 25 બાદ કરી નાખો એટલે 10. 25 ગુણ પર વધારો તો 10 રૂપિયા. તો 100 ગુણ પર વધારો તો કેટલો? ચોકડી ગુણાકાર કરી નાખો એટલે બની જાય કે ન બની જાય. એ જ રીતના હવે આગળ આપણે વધશું. તો એમાં થોડોક ફેરફાર કરીએ. કહેવાનો મારો મિનિંગ એ થોડોક મોડિફાઈડ કરીને દાખલો તમને પૂછી શકું કે ભાઈ 30,000 થી વધીને 32,500 થઈ ગયા. બે વચ્ચે ડિફરન્સ 2500 થયા તો વધારો થયો. 30,000 પર વધારો 2500 તો 100 પર કેટલાનો વધારો? ચોકડી ગુણાકાર કરો, જે જવાબ આવે એ ટકાવારીમાં એ બની જાય. એવી જ રીતે સેમ ટુ સેમ 4,50,000ની ખરીદી કરી, પછી એના પછીના વર્ષે 4,80,000ની ખરીદી કરી. કેટલો ડિફરન્સ? 30,000 રૂપિયાનો ડિફરન્સ થયો બે વચારે. તો 4,50,000 પર વધારો 30,000 તો 100% કેટલો? તો એ પ્રમાણે આની ટકાવારી તમને મળી જાય. બરોબર. હવે 7 વસ્તુના ભાવ અને સંબંધ સાથે ખરીદ સાથે વેચાણ. બરોબર. તો પહેલા પડતર કિંમત. પડતર કિંમત કહેવાય કે વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત કહેવાય, અને પડતર કિંમતને ટૂંકમાં આપણે પક્કી કહી છે. અને વેચાણ કિંમત જેને આપણે વસ્તુને વેચી છે એને વેચાણ કિંમત કહેવાય. અને વેચાણ કિંમતને ટૂંકમાં વેકી પણ કહેવામાં આવે છે. નફો એટલે કે આપણે કોઈ પણ વસ્તુને વેચી એટલે એમાં જે નફો મળતો હોય એટલે કે નફો બરાબર વેકી માઇનસ પક્કી. બરોબર. જે વેચાણ એટલે એમાંથી પડતર કિંમત આપણી વાત કરી નાખી, જે વધે આપણો નફો. અને પડતર કિંમત અને વેચાણ કિંમતના તફાવતને ખોટ કહેવાય. તો ખોટ બરાબર પક્કી માઇનસ વેકી. તો નીચે આખા સૂત્રનું આ જોડ આપેલું છે. આ બધા સૂત્રને પક્કા કરવાના કે ભાઈ નફો બરાબર વેકી માઇનસ પક્કી. નફાની ટકાવારીનું સૂત્ર જોઈ લીધું કે નફોની ટકાવારી બરાબર નફોના છે તો પડતર કિંમત ગુણ્યા 100. આ પણ આવડવું જોઈએ. પછી એવી રીતના ખોટની ટકાવારી તો ખોટા છે તો પડતર કિંમત ગુણ્યા 100. તો આ ખોટનું સૂત્ર તો ઉપર જોયું આપણે. હવે એ જ પ્રમાણે આ દાખલા કરવાના. સમજાણો? એ જ પ્રમાણે આ દાખલા કરવાના છે કે પડતર કિંમત દઈ દીધી, વેકી દઈ દીધી. હવે આ બેમાંથી કોણ વધારે? તો ભાઈ વેકી વધારે તો નફો થાય. બરોબર. નફો થાય તો નફો બરાબર વેકી માઇનસ પક્કી. 3,025 બાદ કરો 500. હવે એને શું કીધું? તો નફાની ટકાવારી અથવા ખોટની ટકાવારી. તો ત્રિરાશી મૂકીને પણ કરી શકો, અને આગળ જે સૂત્ર મેં મૂકી દીધું એ પ્રમાણે પણ તમે કરી શકો છો. બરોબર. તો જે રીતના તમને આવડે એ રીતના તમે કરી શકો કે 2500ના પક્કી પર 500 રૂપિયા નફો, તો 100 પૈકી પર કેટલા? તો આવી રીતના તમને મળશે, નફો પડી જાય. એવી રીતના બાજુવાળો દાખલો તમે એ રીતના કરી શકો છો. હવે જો આ દાખલો બહુ ટાઈપી છે, પૂછાય એવો છે 3 કે 4 કે નમ્રતાને 200ના ભાવની 20 સાડી ખરીદી. તેમણે આ બધી સાડી 500માં વેચી તો તેમણે કેટલા ટકા નફો કે ખોટ થયો હશે? તો 20 સાડીની મૂળ કિંમત. બરોબર. તો 20 ગુણ્યા 200 કરો તો 4,000 રૂપિયા થાય. તો 20 સાડીની વેચાણ કિંમત 5,000 રૂપિયા છે. તો હવે કોણ વધુ થયું? તો વેચાણ કિંમત વધુ થઈ તો નફો થાય. નફો બરાબર 5,000 માઇનસ 4,000, 1,000 રૂપિયાનો નફો થયો. વેકી માઇનસ મૂકી કરી. હવે એની ટકાવારી શોધવાની છે. તો ભાઈ નફાની ટકાવારી સૂત્ર મૂકો કે ત્રિરાશી મૂકો, અત્યારે તો બે વસ્તુ એક જ થશે. આ વાત ખાસ ધ્યાન રાખવાની. બરોબર. હવે એવી જ રીતના તમે આ કોષ્ટકવાળા પર દાખલા તમે કરી શકો છો. બરોબર. નફો છે કે ખોટ એ તમારે લખવાનું. કેટલા રૂપિયા તો એ બાદબાકી કરીને લખી નાખો તો એ તમને આવડી જશે. બરોબર. એવી જ રીતના અહીંયા પણ તમે એ વસ્તુ કરી શકો છો કે વેચાણ કિંમત આટલી, વેકી આટલો, નફો થયો. નફો કેટલાનો થયો? તો ભાઈ નફો અહીંયા 10 રૂપિયા બતાવે છે કે 40માંથી 30 રૂપિયા બાદ કર્યા કે ટકાવારીમાં. તો એ બધું તમારે સૂત્ર મૂકીને
જે ભાઈ આગળ સૂત્ર દેખાડ્યું એ પ્રમાણે આ ચારે ચાર દાખલા તમને થઈ જશે બરોબર. હવે સાદું વ્યાજ અને ઉછીતા પૈસાનું વ્યાજ. તો વ્યાજ પહેલા તો કહેવાય કોને કે મૂળ કિંમત પર વધારાની આપવી પડતી અથવા ભરતી કિંમતને આપણે વ્યાજ કહીએ છીએ. અને મુદ્દલ કહેવાય કોને કે એક વ્યાજ મળે બરોબર, જે તમને પૈસા જે તમને આપેલા છે એમાંથી એક વ્યાજ મળે એને મુદ્દલ આપણે કહીએ છીએ. અને વ્યાજ મુદ્દલનું સૂત્ર શું છે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ, એટલે કે એ બરાબર પી પ્લસ આઈ બરોબર, એ બરાબર પી પ્લસ આઈ. હવે ખાસ ધ્યાન રાખવાનું કે એક વર્ષ માટે પૂછે તો આઈ બરાબર પી આના છેદમાં 100, પણ આપણે આવું કઈ યાદ નથી રાખવું. એક વર્ષનું પૂછે કે 2 વર્ષનું પૂછે તો આપણે સૂત્ર આ જ લખવાનું થાય, આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100, આર બરાબર ટકાવારી સમજવાની, ટી બરાબર એટલે કેટલા વર્ષનો સમયગાળો દીધું છે, અને પી એટલે કે મુદ્દલ સમજવાની કેટલી રકમ દીધેલી છે બરોબર. હવે આગળ વધશું. વ્યાખ્યા બધી હતી કે જે રૂપિયા વ્યાજ મુદ્દલની વ્યાખ્યા છે, જે રૂપિયા ઉછીના લેવાના છે કે આપવાના છે તે રૂપિયાને મુદ્દલ કહેવાય. અને વ્યાજ મુદ્દલ પર અમુક સમયને અંતે મળતી કે ચૂકવવી પડતી વધારાની રકમને વ્યાજ કહેવાય છે. તો એ પ્રમાણેના દાખલા જે છે પાછળની બાજુ પર છે એના નીચે પર છે કે અજયને વાર્ષિક 20%નો વ્યાજ દર 5,000ની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે. તો અજય વાર્ષિક એટલે કે 1 વર્ષ માટે લીધું બરાબર, વાર્ષિક એટલે 1 વર્ષ સમજવા. તો આ 5 આર બરાબર 20 અને ટી બરાબર 1, તો આઈ બરાબર પીઆરટી ના છેદમાં 100 આ સૂત્ર દાખલો કરી નાખવાનો. એવી જ રીતે આ બાકી દાખલા અહીંયા છે બરોબર કે મેહુલે એક બેંકમાં 30,000 રૂપિયા અમુક ટકાના વ્યાજ દરે મૂક્યા અને 4 વર્ષ પછી તેનો વ્યાજના 9,000 એને મળ્યા તો વ્યાજનો દર કેટલો. તો 30,000 ટી બરાબર 4 વર્ષ માટે બરોબર, અને આઈ બરાબર એટલે કે સાદું વ્યાજ મળ્યું બરોબર. આપણે ટકાવારી શોધવાની છે તો વ્યાજનો દર. તો આવી રીતના તમને આ થોડો ઘટકે દાખલો છે આ પૂછાયો, આ રોજ ટાઈપી યાદ રાખી લેજો. આ દાખલો પોસ્ટ ટાઈપી છે. આઈ બરાબર પીઆરટી ના છેદમાં 100 એટલે કે આ બધી કિંમત મૂકો, આરને કરતા બનાવો, બધે ભેગા કરો એટલે ટકાવારી તમને મળી ગઈ. સમજાણું કેવી રીતના? તો આ ભાગાકારમાં આલી સાઈડ આવે તો ગુણાકારમાં અહીં આવી ગયા, તો આ બે ગુણાકારમાં તો એ ભાગાકારમાં અહીં આવી ગયા. હવે 9% વાર્ષિક વ્યાજના દરે 4,000 રૂપિયા આપવામાં આવે તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ. તો પી બરાબર 4,000 રૂપિયા, 9% એટલે આર, 2 વર્ષ એટલે ટી, આઈ બરાબર પીઆરટી. આમાં ભાગ ઉડા નાખો, બીજું ગયું બાકી તો ગુણાકાર કરી નાખો એટલે આવડી જાય. એવી જ રીતે સેમ ટુ સેમ આ દાખલો એ જ છે. સાદું વ્યાજ એ તમને આમાં દઈ દીધું. જો 50 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા ચૂકવતું હોય તો વ્યાજે લીધેલ રકમ કેટલી, તો પી શોધવાનો થયો. એટલે કહેવાનો મિનિંગ શું થયો, તમને આર એ પૂછે અને પી એ પૂછી શકે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સમજાણું? હવે આગળ વધશું. હેતુલક્ષી. તો જોઈ લો આ બધા હેતુલક્ષી છે જેમાં તમારે ગણતરી તો ફરજિયાત કરવી જોઈએ અને ગણતરી માટે તમને આગળની થિયરી આવડવી જોઈએ બરોબર. તો આ થયા તમારા MCQ. હવે નીચેની બાજુ ખાલી જગ્યામાં જઈ, ખાલી જગ્યામાં અમુક જે છે થોડુંક આપણે માહિતી આપણે જોઈએ તો એ માહિતી પ્રમાણે છે તો એ માહિતી તમને આવડવી જોઈએ બરોબર. માહિતી આવડશે તો આ બધી વસ્તુ આવડશે. બાકી તો ટકાવારી છે, ટકાવારીમાં તમે કેવી રીતના શોધતા હતા એ જ રીતના દાખલા આમાં પૂછેલા છે તો એ પણ તમને આવડવું જોઈએ. પછી આ છે ખરા ખોટા. તો જોઈ લ્યો આ ખરા ખોટા છે. ખરા ખોટામાં પણ ગણતરી આવડવી જોઈએ તો જ આવડશે ખરા ખોટા. આ થયું તમારું જોડકું બરોબર. તો ચાલો વિડીયોને આપણે એડ કરશું. જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાવી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફટાફટ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિડીયોને એડ કરશું. જય હિન્દ, જય ભારત.